ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે સંખ્યાને પી અપોન ક્યુ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય એના દાખલા ગણ્યા, અને એ વખતે પણ મેં લખ્યું હતું કે જો અંકનું પુનરાવર્તન એકવાર થતું હોય, એક જ અંકનું પુનરાવર્તન થતું હોય તો બંને બાજુને 10 વડે ગુણવા. 2 અંકોનું પુનરાવર્તન થયા કરતું હોય તો 100 વડે ગુણવા, 3 હોય તો 1000 ને 4 હોય તો 10,000. છેલ્લે આપણે 0.47 માં 7 ઉપર જ મેં પુનરાવર્તિત આંક મૂક્યો હતો, 12 મૂક્યો હતો, અને એનો જવાબ આપણે 43/90 લાવ્યા હતા. જો ગયા વખતનું તમે યાદ હોય તો પણ બરાબર જુઓ કે માત્ર 7 ઉપર 12 એટલે કે પુનરાવર્તિત નિશાની મૂકી હતી, એક જ અંકનું પુનરાવર્તન થયું હતું, માટે આપણે 10 વડે ગુણ્યા. છેલ્લે મેં કહ્યું હતું કે હવે આપણે 0.47 જ લઈશું, પણ 12 બંને અંક ઉપર છે, 47 પર છે. તો સૌથી પહેલા તો આપણી જ પદ્ધતિ પ્રમાણે ધારો કે x બરાબર 0.2 અંક વારંવાર રિપીટ થશે. આને આપણે પરિણામ નંબર 1 કહીશું. હવે 2 અંકનું પુનરાવર્તન છે, માટે બંને બાજુ 100 વડે ગુણીશું. 100 ગુણ્યા x બરાબર 0.4747 ગુણ્યા 100. બરાબર છે? આ તો 100x થઈ જ જશે. હવે તમે જુઓ, મારે દશાંશ સ્થળને 2 જ આંકડા 100 છે, ઉઠાવ્યું, હાથમાં મેં લીધું 1 અને 2 એટલે 47 પછી હું દશાંશ ચિહ્ન મૂકીશ. આ તમારું પરિણામ નંબર 2 આવી. ફરી તમે લખશો, હું દર વખતે નહીં લખું, પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા 100x ઓછા x 47.47 ઓછા 0.47 100x માંથી 1x જાય એટલે 99x. 47.47 માંથી 0.47 બાદ કરશો, 47 આવશે. x બરાબર 47/99. આ તમારો જવાબ આવ્યો. તમે જુઓ કે મૂલ્ય એનું એ હતું, રકમ એની એ હતી, પણ જ્યારે માત્ર એક જ આંકડો પુનરાવર્તિત થયો તો જવાબ 43/90 આવ્યો. પણ બંને અંકોને જો પુનરાવર્તિત કર્યા તો તમારો જવાબ 47/99 આવ્યો. એટલે કે તમારે પરીક્ષામાં પણ જ્યારે પણ પી અપોન ક્યુ સ્વરૂપ પૂછેલું હોય ત્યારે બહુ ધ્યાનથી જોવાનું કે આપેલા અંકમાં કેટલા આંકડા ઉપર પુનરાવર્તિત થતી 12ની નિશાની આપી છે. પરીક્ષાનું થોડું ટેન્શન હોય, હાવ હોય, ઝડપથી પૂરું કરવું હોય, સમય ના ઘટે, તો આપ્યું હોય 0.47 બંને ઉપર, આપણે એકલો 7 ઉપર માની લઈએ, દાખલો ખોટો પડે. મોટે ભાગે અહીંયા આપ્યો એક જ ઉપર અને આપણે બંને ઉપર લઈને દાખલો ગણી કાઢીએ તો પણ જવાબ ખોટો ગણાય, કારણ કે પરીક્ષકે પૂછેલા દાખલાનો જવાબ તમે આપ્યો નથી. તો આ બંને દાખલા બરાબર રીતે તમે ધ્યાન રાખજો. હજી આપણે આને લગતા દાખલા કરીએ છીએ કે જેથી તમને આ દાખલાઓ બરાબર રીતે સમજાઈ જાય.
0.5 ને P/Q સ્વરૂપમાં ફેરવો. હવે તો રકમ જોતા ખબર પડે કે 0.5 0.5 0.5 એટલે કે 2 અંકનું પુનરાવર્તન થઈ રહ્યું છે. એટલે આપણે બંને બાજુએ 100 વડે ગુણવા પડશે. તો તમે જુઓ, આપણે ફરી લખીએ. ધારો કે x બરાબર 0.05 અને આને તમારું પરિણામ નંબર 1. હવે આપણે 100 વડે ગુણીએ એટલે 100 ગુણ્યા x બરાબર 0.05 100x આવશે. ફરી દશાંશને ઉપાડી અને હું 2 દશાંશ લો એટલે 0.5 એટલે કે 5.05 આ તમારું પરિણામ નંબર 2. હવે હું લખીશ નહીં, પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા 100x માઇનસ x 5.0505 ઓછા 0.0505 100x માંથી x જાય એટલે 9x અને 5.0 માંથી આ કરશો એટલે 5 x બરાબર 5. આ તમારું P/Q સ્વરૂપ આવ્યું. તો હવે મને વિશ્વાસ છે, કોન્ફિડન્સ છે કે આટલા દાખલા જો તમે બરાબર મારી જોડે સમજ્યા હશો અને ફરી એકવાર પણ કદાચ તમે પ્રયત્ન કર્યો હશે આ જ દાખલાનો પણ, તો P/Q માં ફેરવવામાં તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. હું તમને આવા જ હોમવર્કના થોડા દાખલા આપું અને પછી આપણે આગળનો ટોપિક પાછો શરૂ કરીએ. આ હોમવર્ક અચૂક કરજો. તમારે P/Q સ્વરૂપમાં જ ફેરવવાનું છે. એટલે હું સૂચના લખતો નથી, આખી સૂચના નથી લખતો. પહેલી છે 0.345. અહીંયા ત્રણેય ઉપર મેં બાર કર્યો છે, બરાબર ધ્યાન રાખજો. ત્યાર પછી 0.001 અને ત્યાર પછી 2.125. આ દાખલામાં કદાચ તમને મુશ્કેલી પડશે, પણ હું નેક્સ્ટ ટાઈમ જ્યારે સેશન ચાલુ કરીશ ત્યારે હું દાખલો કરાવવાનો પ્રયત્ન તમને કરીશ. પણ તમે તમારી અત્યાર લગી આપણે જે શીખ્યા એ સમજ પ્રમાણે ખોટો તો ખોટો દાખલો પણ ગણજો. નહીં આવડે તો નેક્સ્ટ ટાઈમ આપણે ત્યાંથી જ શરૂઆત આની કરીશું. હવે ફરી પાછા આપણે અસમય સંખ્યાઓ ઉપર આવીએ. અને જો તમને યાદ હોય, વાંચ્યું હોય, તો જે સંખ્યાઓ સમય નથી એવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે. મેં કહ્યું કે આ ગણિતની દ્રષ્ટિએ યોગ્ય વ્યાખ્યા ન કહેવાય. અને એટલે મેં તમને બીજી વ્યાખ્યા આપી હતી કે જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી ન શકાય એવી તમામ સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે. એટલે મારી દ્રષ્ટિએ આ વસ્તુ ફરી પાછી મગજમાં આવી ગઈ હશે. તો આજે આપણે આ અસમય સંખ્યાઓના ગુણધર્મો અને એને લગતી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરશું.
બરાબર છે? તો પહેલામાં પહેલું, જે સંખ્યાઓ સમય નથી એને આપણે અસમય કહીશું. જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવી નથી શકાતી એને આપણે અસમય કહીશું. હવે અસમય સંખ્યાઓ પણ અસંખ્ય છે. હવે બરાબર જોજો કે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કે પૂર્ણ ઘન હોય તો આપણને આવા સંકેતથી તે સંખ્યાનું વર્ગમૂળ કાઢવું પડે. જો આવું હોય તો તે સંખ્યાનું ઘનમૂળ કાઢવું પડે. આ તમે ઘાતાંકમાં શીખી ગયા છો. હવે તમે જુઓ કે વર્ગમૂળ 9 3, વર્ગમૂળ 16 4, વર્ગમૂળ 121 એટલે 11. બરાબર છે? હવે 9 નું વર્ગમૂળ 3. હવે હું 3 નો વર્ગ કરું છું તો એ 9 આવે. હું -3 નો વર્ગ કરું તો એ જવાબ તો ધન જ આવશે. કેમ આવશે? તો -3 ગુણ્યા -3, 3 તેરી 9, ઓછા ગુણ્યા ઓછા એટલે તમારા ઓછા થઈ ગયા કે ના, વત્તા થઈ ગયા કે ના થઈ ગયા? તો અત્યાર સુધી તમે 8મા ધોરણ સુધી 9 નું વર્ગમૂળ 3 જ લખતા હતા, 16 નું વર્ગમૂળ 4 જ લખતા હતા, 121 નું વર્ગમૂળ 11 જ લખતા હતા. હવે આપણે 9 નું વર્ગમૂળ પ્લસ -3 પ્લસ અને -4 પ્લસ અને -11. પણ અહીંયા ગણિતમાં તમને એક બહુ સ્પષ્ટતાપૂર્વક એ લોકોએ કહ્યું છે કે ક્યારે પ્લસ અને માઇનસની નિશાની ગણતરીમાં લેવી અને ક્યારે ન લેવી. તો જુઓ, હું તમને એ પણ બરાબર બતાવી દઉં. કે તમને સંકેતમાં વર્ગમૂળ 9 કીધા હોય તો 3 જ લખજો. પણ તમને શબ્દોમાં કે 9 નું વર્ગમૂળ આ શબ્દમાં આપ્યું તો તમારે +-3 લખવાના. તમને 16 વર્ગમૂળમાં સંકેતથી કે તો 4 જ લખવાના. પણ 16 નું વર્ગમૂળ કે તો +-4 લખવાના. તમને એક્ઝામમાં આ આપી અને વિકલ્પમાં +-3 3 -3 આવું કંઈ પૂછ્યું હોય તો જો સંકેતથી બતાવ્યું હોય તો માત્ર ધન 3 લખવાના. પણ તમને શબ્દોમાં પ્રશ્ન પૂછ્યો હોય તો વત્તા અને ઓછા બંને નિશાની તમારે કરવી જ પડે. બરાબર? તો આ આપણે એક ઓબ્જેક્ટિવ પર ચર્ચા કરી લીધી. કારણ કે વર્ગમૂળવાળી સંખ્યાઓ તો આવી ગઈ કે 9 એટલે વર્ગમૂળ 9 એટલે 3, વર્ગમૂળ 16 એટલે 4, વર્ગમૂળ 25 એટલે 5. પણ આપણને ખબર છે કે વર્ગમૂળ 5 લખીએ તો આપણને જવાબ આવડતો નથી. તો એ બધી અસમય સંખ્યાઓ આપણે કીધી. બરાબર? હવે અહીંયા થોડીક તમારા પાઠ્યપુસ્તકમાં થિયરી આપી છે. એ થિયરી ઓબ્જેક્ટિવ માટે આપણને ખૂબ કામમાં આવે એવી છે.
માટે થિયરી થોડી હું તમને સમજાવી દઉં એટલે વાંચી જાઉં અને શું યાદ રાખવાનું એ તમને કહી દઉં કે સાયરીનના નિવાસી સાયરીન નિવાસી થેઓડોરસ આ ગણિત શાસ્ત્રીએ વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 17, વર્ગમૂળ આપણે 10 કરીએ પહેલા, વર્ગમૂળ 11 આ બધી અસમય છે એવું સાબિત કર્યું. તમે જુઓ આનું એકનું પણ વર્ગમૂળ આપણને આવડતું નથી. અહીંયા કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાને લીધી નથી. એવી જ રીતે ઈસવીસન 1700 લોમ્બાર્ડ, આ બધા ગણિત શાસ્ત્રીઓ છે, નામ યાદ રાખવા પડશે. લોમ્બાર્ડ અને લેજેન્ડરે પાઈ અસમય છે એવું સાબિત કર્યું. પાઈની કિંમત આપણે 22/7 લઈએ છીએ તો અહીંયા ધ્યાન રાખજો કે જો પાઈ સ્વરૂપમાં પૂછ્યું કે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય લખવાની, પણ એને બદલે તમને 22/7 કીધા હોય તો તમારે સમય લખવા પડે. મોટાભાગના વિદ્યાર્થી પાઈને 22/7 મગજમાં રાખી અને સમય જવાબ લખી આવે છે. જો પાઈ સંકેતમાં આપ્યું હોય તો અસમય, કિંમતમાં આપ્યું હોય તો સમય. ત્યાર પછી મહાન ગણિત શાસ્ત્રી, જેમ વિજ્ઞાનમાં ન્યૂટન થઈ ગયો ને, કે જ્યાં જુઓ ત્યાં ન્યૂટન ને ન્યૂટન આપણા માટે ઘણું બધું વિજ્ઞાનમાં તૈયારી કરવાનું કર્યું કે ગોખે મોઢે કર્યા જ કરો ને સમજ્યા જ કરો. એવી જ રીતે ગણિતમાં પાયથાગોરસ નામનો ગણિત શાસ્ત્રી થઈ ગયો કે જેણે એવી સાબિતીઓ આપી અને એના ઉપયોગથી ગણિતની એટલી બધી વસ્તુઓ સરળ થઈ ગઈ ગણવાની કે પાયથાગોરસે વર્ગમૂળ 2 અસમય છે એક તો એવું એણે સાબિત કર્યું. એ પાયથાગોરસના સિદ્ધાંત અથવા પાયથાગોરસનો પ્રમેય તમારે 9મામાં શીખવાનો આવશે, 10મામાં આવશે, 10મામાં તેની સાબિતી પણ આવશે. આગળ તમે સાયન્સ લેશો તો પાયથાગોરસ વગર ગણિતનો ઉદ્ધાર નથી. તો પાયથાગોરસે વર્ગમૂળ 2 છે એવું સાબિત કર્યું. અને આ પાયથાગોરસ એ થેલ્સનો શિષ્ય હતો. અત્યારે હું તમને લખાઈ દઉં છું, પણ 5મું પ્રકરણ ભૂમિતિનું માળખું આવશે, એમાં થિયરી જે છે એમાં પણ આ જ વસ્તુ તમારે શીખવાની આવશે. હવે આપણે સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ કે એને આપણે સંખ્યા રેખા ઉપર અત્યાર સુધી દર્શાવવાનું શીખી ગયા કે સંખ્યા રેખા ઉપર 5 કેમ બતાવાય, અગાઉના ધોરણોમાં 3.5 કેમ બતાવાય. તો અસમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર બતાવી શકીએ ખરા? હવે જો એનું વર્ગમૂળ જ ન નીકળતું હોય તો કિંમત કઈ ગણવી? એટલે દેખીતી રીતે આપણને એમ લાગે કે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવાય નહીં. પણ પાયથાગોરસે આવી અસમય સંખ્યાઓને પણ તમે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવો એ માટેની સમજ આપી. માની લો કે હું કંઈક દોરી અને એમ કહું કે આ વર્ગમૂળ 2 મેં બતાવી છે, પણ મને વર્ગમૂળ 2 ની કિંમત જ ખબર નથી, તો હું નક્કી કઈ રીતે કરું, ચકાસું કઈ રીતે
કે ખરેખર આ વર્ગમૂળ 2 છે? તો એના ચકાસવા માટે પાયથાગોરસનો સિદ્ધાંત, પાયથાગોરસનો પ્રમેય રજૂ કર્યો. એ માત્ર પરિણામ તરીકે આપણે 9મા ધોરણમાં અત્યારે શીખવાનું છે. સાબિતી પ્રમેય તરીકે 10મા ધોરણમાં આવવાની છે. તો સૌથી પહેલા તો ખૂબ અગત્યનું ભવિષ્ય માટે પણ કે પાયથાગોરસનો પ્રમેય. બરાબર છે? તો જુઓ, કાટકોણ ત્રિકોણમાં હું લખું છું કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે. આને પાયથાગોરસનો પ્રમેય કહેવામાં આવે છે અથવા સિદ્ધાંત. બહુ જ અગત્યનું આ પરિણામ છે. તમે 10મા ધોરણમાં તો પાયથાગોરસના પ્રમેયના પરિણામ વગર ભાગ્યે કોઈ દાખલો ગણી શકશો એવું હું કહી શકું. પછી પ્રકરણ ગમે તે હોય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બાજુઓના, એટલે બાકીની બે બાજુઓ થઈ એ લંબાઈઓના વર્ગના સરવાળા જેટલો થાય. ફરી પ્રશ્ન થાય, કાટકોણ ત્રિકોણ, કાટકોણ, કર્ણ, આ શબ્દો તમારા ધ્યાનમાં તો આવશે જ, પણ છતાં પણ હું અહીંયા તમને એક નાની આકૃતિ દ્વારા સમજાવું. આ તમારો 90° ખૂણો, એટલે કે આ 90° એટલે કાટકોણ, અને 90°ના ખૂણાની સામેની બાજુ કર્ણ થાય. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો કે 90°ના ખૂણાની સામેની બાજુ કર્ણ થાય. હવે હું બીજી આકૃતિ દોરું છું. અહીંયા 90 થયો, તો 90ની સામે આ બાજુ કર્ણ થશે. ત્યાર પછી હું એક આકૃતિ આવી દોરું છું. આ 90 થશે, તો 90ની સામે આ કર્ણ થશે. અને બાકીની બે બાજુ એટલે આ પેલી બાજુ, બીજી બાજુ. અહીંયા કર્ણ સિવાયની આ એક, આ બે, આ કર્ણ સિવાયની એક અને બે. તો કાટકોણ ત્રિકોણ અને કર્ણ. હવે તમે જુઓ, આ કર્ણનું જે માપ આપ્યું હોય એનો વર્ગ કરવાનો. એ વર્ગ કેટલો થાય? તો આ બાજુના માપનો વર્ગ વત્તા આ બાજુના માપનો વર્ગ, એ બંનેનો સરવાળો કરો એટલું થાય. એટલે કે તમારો કર્ણ છે, આને આપણે આકૃતિ 1 કહીએ, 2 કહીએ, 3 કહીએ. તો પહેલી આકૃતિમાં તમારું પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ. ખરેખર આ A વર્ગ C વર્ગ જ કહેવાય, પણ લખવા માટે આ રીતે આપણે લખવાનું. એ કેટલો થાય? તો કે આનો અને આના વર્ગનો સરવાળો, એટલે કે AB વર્ગ વત્તા BC વર્ગના માપ જેટલો. હવે આ આકૃતિમાં તમારો કર્ણ કયો છે? AB. AB વર્ગ બરાબર BC વર્ગ વત્તા AC વર્ગ. અને ત્રીજી આકૃતિમાં કર્ણ તમારો BC વર્ગ છે, તો AB વર્ગ વત્તા AC વર્ગ. તમે કહેશો આમાં તો કંઈ બહુ અઘરું નથી, સહેલું જ છે. સહેલું જ છે, પણ બરાબર ધ્યાન રાખો કે જો B કાટખૂણો હોય તો AC કર્ણ થાય, માટે AC આવ્યો.
અને સી કાટખૂણો હોય તો AB આવ્યું, એ કાટખૂણો હોય તો BC આવ્યું. વિદ્યાર્થી શું કરે છે કે ગમે તે હોય આ જ પરિણામ મૂકે છે. ભાઈ આ પરિણામ ક્યારે આવે? જ્યારે ખૂણો B 90 છે. કેટલો? તો આ પરિણામ ક્યારે લખાય? જ્યારે ખૂણો C 90 હોય. અને આ પરિણામ ક્યારે લખી શકો? કે જ્યારે ખૂણો A 90 હોય. એટલે કે કર્ણ કયો એ પહેલા આપણે નક્કી કરવું પડે, તો અને તો જ તમે પાયથાગોરસનું સાચું સૂત્ર મૂકી શકો. અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે અને તેને સંગત બિંદુ મૂકવા માટે આપણે આ પાયથાગોરસના સિદ્ધાંતનો એટલે કે આવા સૂત્રોનો ઉપયોગ કરીશું. કાટકોણ ત્રિકોણ બનાવીશું અને આગળ કરીશું. તમારે આ બરાબર નોટમાં વ્યવસ્થિત લખવાનું છે અને આ આખું બોર્ડ પર મેં જે કંઈ લખ્યું છે એ આ જ રીતે બધું 5 વાર લખીને મોઢે કરવાનું છે. અને અહીંયા હું થોડુંક તમને વધારે સ્પેસિફિક કરી આપું કે જેથી તમને કન્ફ્યુઝન ન થાય. બે બાજુઓની લંબાઈના વર્ગો કરી આપું તમને. અહીંયા બે બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો થાય છે. ફરી રિપીટ કરું છું કે ખૂબ અગત્યનું પરિણામ છે. જ્યાં સુધી ભણશો અને ગણિત કરશો ત્યાં સુધી આ પરિણામ વગર તમારો મેળ નહીં પડે. તમે આને બરાબર સમજજો. એટલે આજે હું અહીંયા જ અટકીશ કે જેથી આને તમે સારી રીતે સમજી તૈયાર કરી શકો અને અચૂક 5 વાર લખજો તો જ મગજમાં બેસશે. અહીંયા આજે આપણે આપણું કામ પૂરું કરીએ. બરાબર છે? થેન્ક યુ વેરી મચ.